થરાદના દુધવા ગામે સાંસદ ગેનીબેને આકરું નિવેદન આપ્યું હતું। લોકસભામાં ચૂંટણીમાં કેટલાક અધિકારીઓની કામગીરી શંકાસ્પદ છે તેવો આક્ષેપ કર્યો હતો। થરાદના પીએસઆઈ સીપી ચૌધરી પર ખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા હતા। પીએસઆઈ ભાજપના એજન્ટ બની લોકસભામાં કામગીરી કરી ગયા તેવું ગણાવ્યું હતું। રાજકારણનો શોખ હોય તો રાજીનામું આપી પ્રજાની સેવા કરે। સત્તાનું સમીકરણ બદલાય ત્યારે આવા અધિકારીઓને સાતેય દિશાના વાયરા વાય છે તેવો આક્ષેપ કર્યો હતો। પ્રજાના પૈસે નોકરી કરતા અધિકારીઓએ સાનમાં સમજી જવું જોઈએ। ગેનીબેને ઇનડાયરેક્ટ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તમારા આકા સત્તામાં કાયમી નહીં હોય। સમગ્ર નિવેદન હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે। ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા, ખુદ ભગવાન હતા પણ આપણાને રાહ જીંદી છે કે પાંડવો 5 હતા ને કૌરવો હવાઓ હતા, પણ જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજસત્તા જ્યારે હોય ત્યારે ભયે ભાગ આલવો પડે, મિલકત હોય તો ભયે ભાગ આપવો પડે। પાંડવે માત્ર 5 ગામ માંગ્યા હતા કે ભાઈ અમને નફા માટે 5 ગામ આપો, તો એ કૌરવોના તરફથી એવો સુર આવ્યો અને એવો અવાજ આવ્યો કે 5 ગામ તો ને પણ એક હોય ની અણી જેટલી જગ્યા પર અમે તમને આપવા માટે તૈયાર નથી। એટલે પછી અહીંયા શું થાય, મહાભારત થાય। અને આપણે હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ, ત્યાં રામ રાજ્ય હોય। એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે। નાના મોટા સમાજોને એકાબીજા બધા હાચવજો અને જે અન્યાય કરતાઓ છે એની સામે ડરો મત, લડો। એટલે આપણે ડરવાનું કોઈ નથી। મોટો ભગવાનની મહેરબાનીની જરૂર છે, મહેનતની જરૂર છે અને શેર સંબંધી મદદ કરે એની જરૂર છે। અન્યાય કરવા વાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી। આ લોકસભાની ચૂંટણીમાં જુઓ પોલીસ બધી આખી વળગી હતી। અહીં આપણે ઓલા થરાદમાં સીપી ચૌધરી છે, એ ગામડે ફરીને બધી મીટિંગો કરે। ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય। અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે કેટલી બીજી ખોટ આવી ખબર પણ પડે। એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નફતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય, એને બદલે માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકીઓ ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે। અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે। આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે, એ લોકશાહીનો ભાગ છે। અને જેટાને થાય ને એટાને પછી હાથે દશાના વાયરા વાય। એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે। આપ સૌ પણ ડર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।